નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 લેક્ચર નંબર 12 ની અંદર વન અને વન્યજીવ સંસાધન. પ્રથમ તો આપણે જંગલ કોને કહેવાય? વન એટલે કે જંગલ, વૃક્ષોના સમૂહને આપણે જંગલ કહીએ છીએ, અને વન્યજીવ એટલે કે જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એને આપણે વન્યજીવ કહીએ છીએ. હવે આ જે વન છે અને વન્યજીવ છે એ કુદરતી સંસાધન છે, કુદરત તરફથી મળેલી આપણને અમૂલ્ય ભેટ છે, જેને આપણે પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ છીએ. હવે સૌથી પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે માનવનું અસ્તિત્વ અને પ્રગતિ અને વિકાસ સંસાધનોને આધારિત છે. પ્રાકૃતિક જે સંસાધનો જે દેશમાં સૌથી વધારે છે તે દેશની પ્રગતિ સૌથી વધુ છે. કેમ? કારણ કે માનવના વિકાસ પાછળ પ્રાકૃતિક જે કુદરતી છે અથવા તો કુદરતી સંસાધનો સૌથી અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે આપણી જરૂરિયાતો પૂર્ણ કરવામાં પ્રાચીન સમયથી આજ દિન સુધી વન અને વન્યજીવોએ સૌથી અગત્યનો ભાગ ભજવ્યો છે. જંગલો આપણા માટે અતિ મહત્વના સંસાધન છે. કેમ? કારણ જંગલોનું મહત્વ શું છે? તો આપણે પૂછી શકીએ છીએ કે જંગલો જે છે એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી આપણને ઓક્સિજન આપે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીન ધોવાણ અટકાવે છે, જંગલો આપણને ઇમારતી લાકડું આપે છે, જંગલોની અંદર ખેરનું વૃક્ષ છે એમાંથી કાઠું બને છે, ટીમરૂના પાનમાંથી બીડી બનાવી શકાય છે, ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બનાવી શકાય છે, વાંસમાંથી ટોપલા ટોપી બનાવી શકાય છે, બરાબર. પછી તીડના રસમાંથી ટર્પેન્ટાઇન બની શકે છે. એટલે ઘણી બધી બાબતો, તેમજ જંગલો એટલે કે વનમાંથી આપણને ઘણી બધી ઔષધિઓ પણ મળે છે, જે આપણા રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ. જંગલો આપણા માટે ખૂબ જ મહત્વના છે અને કુદરતી સંસાધન છે. જંગલો જો નાશ પામે છે તો સાથે સાથે આપણે જાણીએ છીએ કે જંગલમાં રહેનારા પ્રાણીઓ પણ નાશ પામે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાકરા કે ઘાસનો સમુચ્ચય કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે કોને કહી શકાય કે જેની માનવની સહાયતા વિના આપમેળે ઉગી નીકળતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે. કુદરતી વનસ્પતિ એટલે શું? સંકલ્પનામાં પૂછી શકાય અથવા તો વ્યાખ્યામાં પૂછી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એ લખી શકીએ છીએ કે મનુષ્યની સહાયતા વિના આપમેળે ઉગી નીકળતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. જંગલ એટલે શું અથવા તો જંગલની વ્યાખ્યા પૂછાય તો આપણે લખી શકીએ છીએ કે વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે. આગળ જોઈશું કે અક્ષત વનસ્પતિ પણ કહેવામાં આવે છે જંગલોને. ભારતમાં આ પ્રકારની વનસ્પતિઓ માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણ જે છે એના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. હવે જંગલોનું વર્ગીકરણ જે છે એ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય છે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો. તો આપણે જંગલોના 3 પ્રકાર છે એ લખવાના છે. પરંતુ એવું પૂછવામાં આવે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેના વિશે માહિતી આપો તો 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે. તો આપણે અનામત જંગલો એટલું જ લખવાનું નથી, એના વિશે માહિતી પણ આપવાની હોય છે. એટલે પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે અનામત જંગલો. તો અનામત જંગલ કોને કહેવાય? કે અનામત જંગલો એટલે કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. એમાં લાકડા કાપવાના કે વીણવા અને પશુ ચરાવવા માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. અનામત જંગલોની અંદર હરવા ફરવાની, લાકડા કાપવાની, પશુ ચરાવવાની સખત મનાઈ હોય છે. અને અનામત જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવેલા છે. હવે બીજા નંબરમાં સંરક્ષિત જંગલો. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય
સંરક્ષિત જંગલોની અંદર વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય આપણે લાકડા વીણવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ હોય છે. ત્યાંના આજુબાજુના જંગલોની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને છૂટ હોય છે. નંબર 3, અવર્ગીકૃત જંગલો. આ પ્રકારના જે જંગલો છે અવર્ગીકૃત જંગલો એ હજુ થયું નથી. અહીં વર્ગીકરણ થયું નથી. વૃક્ષોના કાપવા અને પશુ ચરાવણ પર કોઈ પ્રતિબંધ છે નહીં. અહીંયા અવર્ગીકૃત જંગલોનું હજી સુધી વર્ગીકરણ થયું નથી, એટલે અહીંયા પશુ ચરાવવાનું, લાકડા કાપવાની કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. હવે આગળ આપણે જોઈશું કે માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો. તો 1 માર્ક્સમાં પૂછી શકાય. તો આપણે લખી શકીએ છીએ કે 1 રાજ્ય માલિકીનું જંગલ, નંબર 2 સામુદાયિક વન અને 3 ખાનગી જંગલ. પરંતુ જો એવું પૂછવામાં આવે 2 માર્ક્સમાં માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેના વિશે માહિતી આપો, તો આપણે આ રાજ્ય માલિકીનું જંગલ છે એની પણ માહિતી આપવાની, બીજા નંબરમાં છે એની પણ માહિતી આપવાની અને ખાનગી જંગલ એની પણ માહિતી પૂરેપૂરી આપવાની રહેશે. આગળ વિદ્યાર્થી મિત્રો કે રાજ્ય માલિકીનું જંગલ, આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય અને કેન્દ્ર સરકારનું હોય છે. દેશમાં મોટાભાગના જંગલો વિસ્તાર છે એ રાજ્ય માલિકીના જંગલો જોવા મળતા હોય છે. 2 સામુદાયિક વન. સામુદાયિક વનની અંદર આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત વગેરેના નિયંત્રણ હેઠળ હોય છે. કયા જંગલો? તો સામુદાયિક વન અથવા તો જંગલો. નંબર 3 ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત અને વિકસિત અવસ્થામાં જોવા મળે છે. કેટલાક જગ્યાએ છે અને કેટલીક જગ્યાએ નથી પણ, અને કેટલીક જગ્યાએ બિલકુલ લુપ્ત થઈ ગયા છે, નાશ થઈ ગયો છે. તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં, ઉજ્જડ એટલે બિલકુલ નાશ થઈ ગયો જેવી વ્યવસ્થા તમને જોવા મળે છે. હવે નિર્વિનીકરણની અસરો એટલે કે જંગલ વિનાશની અસરો. આપણે જાણીએ છીએ કે જંગલોનું મહત્વ ખૂબ જ છે, બરાબર. જંગલો એ કુદરતના ફેફસા છે એવું કહેવામાં આવ્યું છે, કારણ કે જંગલો એ હવાને શુદ્ધ કરે છે, બરાબર. એટલે જંગલો આપણા માટે ખૂબ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, તો જંગલોના વિનાશથી કઈ કઈ અસરો થઈ શકે આ પ્રશ્ન આવી શકે છે, તો આપણે ધ્યાનથી સમજીશું એને. કે નિર્વિનીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થઈ જવું. જંગલો નાશ થઈ જાય તો તમે સમજી શકો છો કે જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એ જંગલમાં રહેનારા પ્રાણીઓનું આશ્રય સ્થાન જે છે, બરાબર, એ જંગલ છે. જેમ મનુષ્યનું આશ્રય સ્થાન ઘર છે, તેમ વન્યજીવો જે છે જે જંગલમાં રહે છે એ વન્યજીવોનું આશ્રય સ્થાન જે છે એ જંગલ છે. પરંતુ જંગલ જ નાશ થઈ જાય તો આ જંગલી પ્રાણીઓ પણ નષ્ટ થઈ શકે છે. નિર્વિકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય છે, કારણ કે દિન પ્રતિદિન માનવની વિકાસ યાત્રા થઈ રહી છે, પ્રગતિ થઈ રહી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે જે રસ્તાઓ છે, પાકા રસ્તાઓ બનાવવાનું કામ, રેલવેના માર્ગો બનાવવાનું કામ, એટલે કે સડક માર્ગો, રેલ માર્ગો, ઉદ્યોગો જે શહેરોથી દૂર લઈ જવાની જે પ્રક્રિયા છે એના કારણે પણ જંગલો નાશ થાય છે. સડક માર્ગો બનાવવાના કારણે પણ જંગલો નાશ થઈ શકે છે. રેલ માર્ગો બનાવવાથી પણ જંગલોનો નાશ થઈ શકે છે. ઉદ્યોગોનું કેમિકલ્સ વાળું જે પાણી છે ઉદ્યોગો જંગલોમાં ખુલ્લેઆમ છોડી દેવાથી પણ જંગલોનો નાશ થઈ શકે છે, બરાબર. એટલે ઘણા બધા કારણો છે, બરાબર. ઘણી જગ્યાએ એવું પણ બની શકે છે કે કોઈ ધાર્મિક સ્થળ હોય છે જંગલોની નજીક અને યાત્રાળુઓ જે પ્લાસ્ટિકની બેગમાં
લઈ જાય છે પોતાનો નાસ્તો કે જમવાનું, અને પછી ખુલ્લેઆમ જે પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી દે છે, એના કારણે પણ નવા વૃક્ષો ઉગતા નથી. આ રીતે પણ વૃક્ષોનો નાશ થઈ શકે છે. અતિચરાના કારણે, પશુચરાના કારણે પણ જંગલો નાશ થાય છે. એટલે ઘણા બધા કારણો છે, પણ સૌથી મોટામાં મોટી જો કારણ હોય તો એ માનવીય પ્રવૃત્તિ છે. જંગલો વિનાશ, વૃક્ષો નાશ પામે છે અને માનવીય હસ્તક્ષેપથી પણ વિનાશની તુલનામાં મહત્વ. હવે નિર્વિનીકરણ, જંગલો નાશ થવાની કઈ કઈ અસરો થઈ શકે છે, જંગલો નાશ થવાથી કઈ કઈ અસરો આપણે જોઈ શકીએ છીએ. તો પહેલા નિર્વિનીકરણની અસરો વ્યાપક રીતે પુષ્કળ પ્રમાણમાં અનુભવાય છે. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. જો જંગલો જ નહીં હોય તો વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે તે હવાને પ્રદૂષિત કરે છે, પરંતુ હવાને શુદ્ધિકરણ કરવાનું કામ જંગલો કરે છે, એટલે કે વૃક્ષો કરે છે. અને જો જંગલો નહીં હોય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે, એટલે કે હવા વધુ પ્રદૂષિત થશે, એટલે કે પ્રદૂષણનું પ્રમાણમાં વધારો થઈ શકે છે. નંબર 2, હરિતગૃહ પ્રભાવની અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો કેવી બને છે. આગળ વૃક્ષોના આચ્છાદન દૂર થતા માટીના ધોવાણ, એટલે કે વૃક્ષોનું પ્રમાણ જ્યારે ઘટે છે ત્યારે જમીન ધોવાણનું પણ પ્રમાણ વધે છે. વરસાદનું પ્રમાણ ઘટે છે. જંગલો નાશ થવાથી વરસાદનું પ્રમાણ ઘટે છે. દુષ્કાળ પડવાની શક્યતા વધી જાય છે. આગળ આપણે જોઈ શકીએ છીએ કે દ્વીપકલ્પીય ભારતના જંગલો મોટા પ્રમાણમાં થયેલા નિર્વિનીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. એસિડ વર્ષા થઈ શકે છે, વૈશ્વિક તાપ વૃદ્ધિ વધી શકે છે. એટલે કે ઘણા બધા કારણો આપણે શું છે નિર્વિનીકરણની અસરોમાં લઈ શકીએ છીએ. આગળ જઈ અનેક સજીવો પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. ઘણા બધા સજીવો એવા છે કે જેમણે પોતાના આવાસો એટલે કે રહેઠાણ ગુમાવી બેઠા છે. પરિણામે વન્યજીવોનો ખોરાક અને પાણીની શોધમાં એ પોતે પોતાનો જે આવાસો છે એ આવાસો છોડી અને વસવાટ કરતા જે માનવીય વસવાટ કરતા ક્ષેત્રો છે એમાં આવી પહોંચે છે. જેમ કે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં પણ પશુપાલકોને પાલતુ પશુઓના મારણ બનાવો વધી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જંગલો નાશ થવાથી જંગલમાં રહેનારા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને પૂરતો ખોરાક ના મળવાથી, અથવા તો માંસાહારી પ્રાણી અને તૃણાહારી પ્રાણી આ બંને વચ્ચે જ્યારે અસમતુલા ઊભી થાય છે ત્યારે માંસાહારી પ્રાણી જે છે એ પોતાનો ખોરાક મેળવવા માટે વસવાટવાળા ક્ષેત્રોમાં, માનવીય વસવાટ કરતા ક્ષેત્રોમાં આવી પહોંચે છે અને કેટલાક પ્રાણીઓ અને માનવોને પણ મારણ કરી શકે છે. અહીંયા ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 1 પૂર્ણ થાય છે. થેન્ક યુ. આભાર.